આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા 7 અને ગ્રાહકો મળી કુલ 11 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા। ત્યાં 99 સ્પા છાપો મારી અને 4 મહિલાઓને પણ ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી છે। સુરતના પાલ વિસ્તારમાંથી હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે। મેનેજર સહિત સહાયક વિપિન ઉર્ફે રિંકુ જગદીશ સાહુની ધરપકડ કરવામાં આવી। 4 થી વધુ ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે। દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે 7 અને ગ્રાહકો મળી કુલ 11 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા, જ્યાં રોકડ રૂપિયા, ટોકન, ડાયરી સહિતની 63,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સ્પાના માલિક આકાશ અંકુશ ધનાવડેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, જ્યારે રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના રૂમ નંબર 311માં આ કૂટણખાનું આખું ચલાવવામાં આવતું હતું। સેક્સ રેકેટ જે છે તે ચલાવવામાં આવતું હતું, જ્યાં 99 સ્પા છાપો મારી અને 4 મહિલાઓને પણ ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવી છે। 99 નામનો એક સ્પા કે જેની અંદર આ પ્રકારનું કાંડ ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે 4 મહિલાઓને નારી સશક્તિકરણ ગૃહમાં મોકલી દેવામાં આવી। મહિલાઓને કસ્ટમર દીઠ ટોકનો આપવામાં આવતા, દેહ વ્યાપારનો હિસાબ એ ડાયરીમાં રાખવામાં આવતો। પોલીસ પર નજર રાખવા માટે એન્ટ્રન્સ ગેટ પર એ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા। રેસ્ક્યુ કરાયેલી 4 પૈકીની 3 મહિલા પશ્ચિમ બંગાળની, જ્યારે અન્ય એક કલકત્તાની યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે અલગ અલગ મુદ્દા માલ જે છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે અને ત્યાં જે હિસાબ કિતાબ થતો હતો એ ડાયરીને લઈને થતો હતો। ડાયરીમાં બધી જ વસ્તુ લખવામાં આવતી અને ટોકનો આપવામાં આવતા। પોલીસથી બચવા માટે એન્ટ્રન્સ ગેટ પર સીસીટીવી ફૂટેજ લગાડવામાં આવે, એટલે કે પોલીસ આવે તો તરત જ સીસીટીવી ફૂટેજ માધ્યમથી જોઈ શકાય। પરંતુ પોલીસે બાતમીના આધારે રેડ કરતા જ્યાં 99 સ્પામાં આ પ્રકારનું કાંડ જે છે તે ચલાવતા હોવાનું બહાર આવ્યું અને પાલ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ જે છે એ સીધા જ સ્પામાં દોડી ગયા અને ત્યાંથી 4 જેટલી યુવતીઓને પણ મુક્ત કરાવી છે અને મહિલા સશક્તિકરણ કે જે કાર્ય ચલાવે છે ત્યાં એ સોંપી દેવામાં આવી છે તેમને। અને પશ્ચિમ બંગાળની, કલકત્તાની યુવતીઓને આ ચુંગાળમાંથી મુક્ત કરાવી છે, જ્યાં ગ્રાહક બનીને આવેલા લોકો અને સંચાલકો છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। પૂછપરછો કરવામાં આવી રહી છે। ટોકન સિસ્ટમો જે છે તે રાખવામાં આવી છે। 1000, 1200, 1500, 2500 જેવો માણસ એવા પૈસા લઈ અને ગલગલિયા જે છે તે આ લોકો કરાવતા હતા, કે જ્યાં લાખોની કમાણી દર મહિને થતી હતી, પરંતુ પોલીસથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ જે છે તે વાપરતા હતા। પરંતુ એક દિવસ પોલીસને ખબર પડે છે અને પોલીસે આજે છાપેમારી કરી તે દરમિયાન અનેક વસ્તુઓ જે છે ત્યાંથી કાઢી દીધી છે। આ જુઓ, જ્યાં ડાયરી છે, ફોન છે, અલગ અલગ બીજી વસ્તુઓ પણ જે છે તે રાખવામાં આવી છે। આ બધી જ વસ્તુઓ ત્યાં ટોકનથી રાખવામાં આવતી હતી, જે ગ્રાહક આવે તેની નોંધ કરવામાં આવતી। આજે આવ્યા, આમણે એટલા પૈસા આપ્યા, આ બધી નોંધ એ ડાયરીમાં કરવામાં આવતી હતી। જોકે પોલીસે બધી જ પૂછપરછ કરી છે અને હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આમાં અન્ય કોઈ લોકોનો સાથ છે કે કેમ, આમાં કેટલા લોકો અહીંયા આવ્યા છે, કોની ડાયરી અને કોની હિસાબ હજુ પણ બાકી છે। એ હિસાબ કરવા માટે હજુ પણ કંઈક નવા ચહેરાઓ આ સેક્સ રેકેટમાં ખુલે તેવી પણ વાત હાલ પોલીસ તપાસમાં સામે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। પોલીસ કમિશનર સર, સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સુરત શહેરનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી, તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ 3 ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમો સામેલ રહીને સફળ રેડ કરેલ છે। આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે
ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતાં કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવામાં આવેલ છે. રોકડ નાણાં જોઈએ તો 8,500 જેટલા રોકડ નાણાં અને કુલ મળીને 63,000 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે. સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઇટમ્સ હોય, જેમ કે કોન્ડમ અને ટોકન, હિસાબની ડેઇલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે. હાલ આ સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. મેડમ, ટોકન શાના માટે લાગતા હતા, કઈ રીતે એનો ઉપયોગ હતો? સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કૂટણખાના પ્રકારમાં કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે, ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે. એમનો દિવસનો હિસાબ જે છે એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે. પોલીસ પર નજર રાખવા માટે સીસીટીવી કઈ રીતે? આ જે ઓફિસ છે એની અંદર એન્ટ્રીમાં 2 કેમેરા લગાડેલા હતા અને 1 કેમેરો હોલમાં લગાડેલો હતો. એનું જે છે એક ડીવીઆર સાથે કનેક્શન એ જે મેઇન હોલમાં હતું એમાં હતું. જ્યારે કોઈ ગ્રાહક આવે કાં તો કોઈ પણ ઈસમ આવે ત્યારે આ લોકો ગેટ પર લગાવેલા કેમેરાથી જોતા હતા કે કઈ વ્યક્તિ આવી છે ને જોયા બાદ જ પ્રવેશ આપતા હતા. અને કાઉન્ટર ચલાવનાર જે 2 ઈસમો છે, એક મેનેજર અને તેનો સહાયક, એમાંથી એક ઘણી વખત લોબીમાં આટાફેરા કરીને પણ આજુબાજુનો કોઈ પોલીસ કાં તો કોણ આવે જાય છે એની ઉપર વોચ રાખતો હતો.